ઉદ્યોગની મંદીએ વધુ એકનો ભોગ લીધો છે। સુરતમાં રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। આર્થિક સંકળામણમાં ભરત કથેરિયાનો આપઘાત છે। મંદીને કારણે રત્ન કલાકાર હતો માનસિક તણાવમાં, તો કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 2024માં કુલ 50 રત્ન કલાકારો જીવન ટૂંકાવી ચૂક્યા છે। હીરામાં મંદીને કારણે આર્થિક સ્થિતિ કથળી છે। સરકારને અનેકવાર આર્થિક પેકેજ માટે રજૂઆત પણ કરવામાં આવી છે। આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તેવું રત્ન કલાકારોની માંગ છે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે અને કેટલા રત્ન કલાકારો આ મંદીને લઈને બેકાર બન્યા છે। ત્યારે હવે રત્ન કલાકારો આત્મહત્યા સુધીનું પગલું ભરી રહ્યા છે। ત્યારે આજે વર્ષનો છેલ્લો દિવસ છે અને તેમાં પણ આજે એક રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી છે। કાપોદ્રા વિસ્તારમાં ભરતભાઈ કઠેરિયા આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું છે। ઝેરી દવા ગટગટાવી તેમણે આત્મહત્યા કરી લીધી છે। ત્યારે રત્ન કલાકાર સંઘના પ્રમુખો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, પરિસ્થિતિ દિવસે ને દિવસે બદતર થઈ રહી છે। આ આર્થિક સંક્રમણને કારણે આત્મહત્યા સુધીનું પગલું કેટલું યોગ્ય? બિલકુલ અયોગ્ય છે અને અમારી મીડિયાના માધ્યમથી હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારોને વિનંતી છે કે આપઘાત ન કરો। આપઘાત કરવાથી આપણી જે પરિસ્થિતિ છે એ સુધરવાની નથી અને આપણે હવે લડવાનું છે, મરવાનું નથી અને લડવાનું છે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે। અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે। મીડિયાના માધ્યમથી અમને છેલ્લે એવી માહિતી મળી છે કે ગઈ કેબિનેટમાં હીરા ઉદ્યોગના રત્ન કલાકારોનો મુદ્દો ચર્ચાયો હતો, પરંતુ ચર્ચાથી કઈ રત્ન કલાકારોના પેટ ભરાવાના નથી। અમારી મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની જે માંગણીઓ છે, આર્થિક પેકેજ આપવાની, રત્નદીપ યોજના જાહેર કરવાની, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની અને તેમના પરિવારોની જવાબદારીઓ ઉપાડવાની સરકાર અને ઉદ્યોગકારોએ તૈયારી બતાવવી જોઈએ એવી અમારી માંગણી છે। અને અમારી માંગણીઓનો જો સ્વીકાર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ અમે આંદોલનના માર્ગે પ્રસ્થાન કરીશું। ભાવેશભાઈ, વર્ષોથી તમે માંગ કરી રહ્યા છો, રત્ન કલાકારોના હિત માટે લડી રહ્યા છો, પરંતુ સ્થિતિ છે ખૂબ જ ખરાબ થતી જાય છે। રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે। સરકાર સુધી વાત પહોંચાડી દીધી છે, પરંતુ સરકાર કેમ કોઈ પગલાં નથી લઈ રહી? સરકાર માલિકથી બીવે। કોણ છે માલિક? કોણ છે? કોનાથી ગભરાય છે? હીરા ઉદ્યોગ જે મોટા મોટા માધાનતાઓ છે, જે મોટા માથાઓ છે, એનાથી સરકાર બીવે। આ ચોખ્ખી જ વાત છે। નહીં તો સરકારે અત્યાર સુધી આજે વર્ષનો 2024નો છેલ્લો દિવસ, છેલ્લા દિવસના અંતમાં એક વર્ષની અંદર 50 લોકોએ આ સુરતની અંદર આપઘાત કર્યા। એ એક જ ઉદ્યોગ સાથે સંકળાયેલા આપણા ડાયમંડ ઉદ્યોગ સાથે રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। સરકારને મદદ કરવી હોય તો 3 દિવસ નહીં લાગે, કારણ કે એની પાસે સિસ્ટમ છે, એની પાસે અધિકારીઓ છે, એની પાસે ફોજ છે।